ઓલા હાથીની કેડ ભાંગી ગયો આ બધું હલાવ્યું હતું તો એ બધું પાડ્યું હલાવ ઉતાર હેઠો बाहुबली आपके साम्राज्य में हम अर्थात ये हाथी लेके आवलू आक एक काम કરી આપણે એક સીન લઈ સુંઢેથી મને અહીંયા બિહાર તો એવો સીન લઈ તો બાહુબલી કોઈને કેવું લાગે હું હે લા ઘોડો નથી એલા હાથી સોરી માય મિસ્ટેક હું આમ કરું સોરી હાથીભાઈ સોરી સ્ટોપ આ તો 360 એ આ તો ઓલું હે આમ ઊભો તો રે ખબર પડે સિંહ રે કૂતરું કેવું લાગે એ હરામી માણસ બસ ભાઈ મારી પાસે કાઈ નથી તો ભાઈ હું ને મારો ભાઈબંધ રમકડાના શોરૂમમાં આવ્યા છી પ્લે કિંગ્સ દીવલા યાર રમકડાનો શોરૂમ હાલ તો જોઈ ગયો હા એલા બોલ અત્યારના છોકરાઓને શોરૂમ યાર રમકડાના ઈ તો ઠીક યાર આપણે તો ઓલા મેળામાં ઓલા નો પાથરીમાં બેઠા હોય ઈ સિવાય કઈ જોયું જ નથી ને આ લોકો પાસે જો તો ખરી તો ભાઈ આપણે બે અમે બે આવ્યા તો હેલિકોપ્ટર હજી હું બોલું કઈ તો હેલિકોપ્ટરે પહોંચી ગયો હેલિકોપ્ટર તારી ફેવરિટ વસ્તુ એમ હા તો હાલ આવનારા ભવિષ્યમાં તારા છોકરા કેવા રમકડા રમશે આપણે જોઈએ હાલ આગળ ઓહો ચશ્મા ઓય 4 વ્હીલ નું કલેક્શન ઓ માય ગોડ આ લક્ઝુરિયસ ગાડી એલા ભાઈ તને તો ગાડીનો બહુ શોખ છે દીવલા એટલે આવી પણ મળતી નહીં આપણે નાના હતા ત્યારે અત્યારે આપણે ઓલી રિમોટ વાળી મળતી ખબર છે મોડેલ હારા આવ્યા છે ભાઈ તો અહીંયા જો 4 વ્હીલો જો ખાલી અમે તો ખાલી હમણાં બ્લોગ ઉતારી હી 4 વ્હીલો જોવો ખાલી આ બાજુ મેઈન ખજાનો આ બાજુ એની જાતને આજો જીવેગન નહીં આ કઈ છે આ જીવેગન ક્યાં કઈ આને કહેવાય જીવેગન 22 ઇંચ ટાયર છે આમાં જો 22 ઇંચ તેરા કો કઈ છે માલુમ અરે હું છું ને કાર લવર છું યાર આ જો ઉરસ ઓરસ એટલે આવે લેમ્બોર્ગિની લેમ્બોર્ગિની ચલાઈ રોલ્સ રોય હે આની પાસે ઓ ભાઈ યાર કાશ બાળપણમાં આપને મળતું રોલ્સ સ્પેક્ટર આ કુલિયન આ બુગાટી ચિરોન હોવ હે આ બુગાટી આ છે ઓલી હમર એટલે આવે એવી તને નો ખબર હોય યાર તું હા તને કાઈ હે નહીં ને મારા ગાડીની ડિગ્રી નથી બાકી ચામાં પૂછ ખાન ભૂકી ચા દૂધ ઈ પૂછતું આ ઓલી હે સુપર કાર આ હે ને કેની બ્રાન્ડ હે ખબર હે આ હે ક્યાંની હું છે આ મારા અબુધાબીની બ્રાન્ડ હે પણ આ બકવાસ અપે તું એ તું આમલે આલે આયા આ મારો ફેવરિટ એરિયો હે તું ગાડી ફેવરિટ એરિયો ને પછી આપણે પાછા આવશું કે તું આમાં બીજું કઈક જોઈ મર્સિડીઝ તારા છોકરા ફોરવીલ નહીં રમે જર્મન ટેકનોલોજી આ શું છે આ રે જો મને આ ફેવરિટ વાસ્પા એલા આપણું જોઈ લે યાર વાસ્પા હે પછી આ રમકડા હે તો ભાઈ અમે નવો બ્લોગ ચાલુ કર્યો છે એટલે ખાલી એમને ટાઈમ પાસ કરી ખબર નહીં આ શોરૂમ અમે આવ્યા હતા જોઈ ગયા શોરૂમ રસ્તામાં અને આમ જોઈ રમકડાનો શોરૂમ એટલે મને એમ થયું કે બાળપણની કંઈક યાદ આવી જાય તો એવું કંઈક જોઈએ આપણે તો જો એ કેટલા ઢીંગલા ઢીંગલી આનું નામ પાપા ચા ભાઈ શું છે એ આનું મિમિક્રી કરું યાની હેલી હે મિમિક્રી આની હાવ હેલી કર ઓ વાહ વોટ અ જોક યાર મને મારાથી રહેવાતું નથી જો દાંત કેટલા આવી ગયા જો મારે સમન બકવાસ મિમિક્રી કરી હાવ કૃષ્ણ એ મારો કાળિયો ઠાકર આ તો કાનુડો વેચવા મૂક્યો એ તો ઠીક છે કાનોડા ભગવાનને થોડાક સેટા રાખો આ બધાથી આ લોકોએ મને લાગે એવું પ્લાનિંગ થી કર્યું છે આમ જો આમ લેડીઝ એન્ડ જેન્ટલમેન વી હેવ અનધર છોકરીઓના રમકડાના સેક્શનમાં આવી ગયા અહીંથી સેમ પપ્પી સેમ છોકરીઓના રમકડાના પેપર બેગ સેક્શનમાં શું હોય ખબર શું હોય આ ઓલો રસોડાનો સામાન નો આવે બધું રાંધવાનો ને એવો એટલે યાર પહેલેથી જ છોકરીઓ નાની હોય એને રસોડાનો સામાન આપી દઈએ આને કહેવાય આપણું સેક્શન જો બાકા ઝીકી વાળું સેક્શન ભાઈબંધ શું કરવા આવ્યો એ મારી ગણે લ્યો ઉડાડ આને ભાઈબંધ આને બંદૂક થી ઉડાડી દેતો ઉડાડ દે યસ વેલ યે દે યા વિશ્વરાજ બોલાવે પેલા અડતા તો ડઈ ગયા રેતી નથી પાછું તો તારાથી એટલું ઉપર છે નહીં દીવલા નહીં આ પાછું રે હે કેમ મૂકી દે ને માંગ્યું રેવા દે કરી લે આપણે ભાઈ ખીજાય ને આમ જો હલ્ક ભાઈ એલા આ તો ઓલું હલકું હે હલકું ભાઈ ને આ ઓલું હલકું આ કોણ છે કેપ્ટન બ્લેક આયરન મેન બ્લેક કા નવો આ રહ્યો રેડ આ રહ્યો નવો કલર કરાવ્યો ડુમસ ડ હલ્ક એમ ઓલું વાગવાળું નથી ટું એવું કંઈક વાગે ને તો મજા આવે યાર બટન તો છે ને
છે. બટન ક્યાં છે? ઓય કાર આવી. આજા આજા મેં હું પ્યાર તેરા વલ્લા વલ્લા. એ લ્યો આ છોકરો આવી ગયો કારમાં. ઓટોમેટિક કાર હે. દરવાજા ખોલાય. બેહી જા દીવલા બેહી જા. ઓ ભાઈ સ્ટોપ. આ તો 360. એ આ તો ઓલું હે માઇક વાળું. પીછે જાઓ આગે જાઓ પીછે જાઓ. 360 ડ્રિફ્ટ મારે હે આ તો. ઓ માય ગોડ. આ તો સાઈડમાં આવે આમ જો સાઈડમાં હાલે હે. ઓ ભાઈ કાશ યાર આપણે આપણા સમયમાં આવી કાર હોત ને. આપણે નાના નથી ને પણ હવે અરે મોટી છે. કોણ સમજાવે હવે. તો રમકડાનું કલેક્શન. શું છે હવે શું છે? અરે આપણે નાના હતા એટલે આવડી એવડી બંદૂકો આવતી. અત્યારે બંદૂકો તો અરે યાર તો દિલા હા માલ યાર આટલું બધું જોયા. આ તો અમે બી નવરા હતા ને ટાઈમ પાસ કરવા હાડવામાં કરી ગયા. ધીમે ધીમે નહીં. ઓ ભાઈ દિલા આમાં બે ને આમાં આ સ્કેટિંગ શીખવું આપણે. દિલા અહીંયા આમાં બે કેમાં આમ કરતો ખરી. હા કોઈ જોવે નહીં. લે નાના છોકરાઓનું જ છે જોઈ લે. તું નાનો જ છો એટલે હાલશે. નાના છોકરા મને નો બે. અરે મસ્ત કરતો ખરી કર લે. અરે મને નો બે. અરે લે ભાઈ હવે આવશે અમારે. આવશે ને તું આમાં ટાટીએ ખાજા નહીં. લે આવ અને આ હોય કેમ? અરે હિયમ પગ પોળા કા કરસ. એવી રીતે જ મારા ખ્યાલથી ટેકનિક લાગે આની જો. અલે મને મારો વારો નથી આવતો આવી ટેકનિક અલે પકડ આલે હું કરી લો હાલે. આવી પેલા પગ પોળા કરવાના પછી ભેગા કરવાના. પોળા કરવાના ભેગા કરવાના. ડબલ મીનિંગ નહીં. અરે સ્કૂટર એ ટાઈપનું છે. તારા છોકરાને કામ આવશે આ બધું યાર. તો ભાઈ દીવલા હવે ઘણો ટાઈમ પાસ કરી લીધો આપણે. તો હવે આપણે નીકળી ફટાફટ હે. તો ભાઈ હવે રમકડાનું જોઈ લીધું ઘણું. પાર્ટી પેન લેવાય લાઈફ વાળા. તારું કામ નહીં પાર્ટી ને બધું કરવું ભાઈ. મને બધું ભૂલાઈ ગયું. મારે પાછું ચાલુ કરવાનું. શું ચાલુ કરવું તારે? ભણવાનું. તો મસ્ત રમકડા જોયા અમે અને હવે બાળપણ મારું યાદ આવી ગયું મને. હવે આને કાઢી લઉં નકર હે ને બાકી છે સેક્શન એ ફોર વ્હીલ. આમ લાવ તો ભાઈ દેખાડો તો. બ્લોગ બનાવો તો. બ્લોગ ચાલુ છે યાર. બસ ભાઈ મારી પાસે કાંઈ નથી. પડી જવાનું હતું તારે હું મારું ત્યારે યાર. પેલા એક સીન એવો કર હાલ તો જ હું આમ મારું ને એટલે તારે પડી જવાનું. રેડી પડી જા. અરે યાર આ પડતો નથી. આ મને લાગે બંદૂક કામ નથી કરતી લાગતી. સમજો આમાં પડીશ કે નહીં પણ તો હું આ છોકરાને જો સ્મોક વાળી આ ધોળો આવે છે ક્યાંથી? પડતો જ નથી આ પાડી દે. પડી ગયા આ તો હામો છે. આ તો હામો. साला हमारी बंदूक से हमको मारता है. आने मार भड़ाका दे. पूछ के भाग जल्दी भागी जा वाला पूछड़ी नो घा करसे हाथी ની. એ ખરાબ લાગે રેવા દે. તો જો કેટલી મુલાયમ જો છે ને. આછી એલા મુલાયમ પૂછ છે. અરે ગર્લફ્રેન્ડ હાટુ કઈ લેવું? બસ કર પગલે. अब क्या रुलाए दे पगले. बस મારી ગર્લફ્રેન્ડ તો એ રહ્યું. આ બધું હવે આમ હાલ ને હવે નહીં. આ ડુપ્લિકેટ રસોડું આપણી પાસે ઓરિજિનલ રસોડામાં તો લઈ જાય છે ને એમ. હા લે ભાઈ માલિક લાગે. બહુ મસ્ત થયો કલેક્શન. થેન્ક યુ. અમે ખાલી હમણાં સમજી ગયા ને તમે રખડતા હતા. નહીં આ જો નાના છોકરાનો જન્મ થયો ને એના માટે આ હિંચકો હે. નાના છોકરાઓ જન્મ હોય ને હા પિંક આ હિંચકા. તો હા હે એ લે તો શું કરવું આમ ઊભો તો રે ખબર પડે સિંહ રે કૂતરું કેવું લાગે. એ હરામી માણસ રેડી લાગે હો યાર. જો સિંહ રે સિંહ કેમ લાગે? હવે ભાઈ જનાવર જેવું માણા થા માણા.
સિંહ નહીં જનાવર કહેવાય એટલે હું જનાવર બસ. ઓય હાલો તો હું હાથી ઉપર બે વેલા હાલે હાથી ઉપર હાથી કેવો લાગે ઈ હાલે જોજો. હાલે લેતો હાથી પકડ પકડ. હાથી ઉપર હાથી કેવો લાગે? એ એની માથે નો બેહવા. હા ભાઈ કોઈ હે નહીં. એક કામ કરું હાથી ઉપર ચડું વિડીયો ચાલુ રાખો. આમ જ રાખજે. આ ના એલા હાથી ઉપર હાથી નો હારો લાગે. એલા રેવા દે બે. ઓલા હાથીની કેડ ભાંગી ગયો. આ બધું હલાવ્યું તું તો પણ એ બધું પાડ્યું હલાવ. ઉતાર હેઠો. बाहुबली आपके साम्राज्य में हम अर्थात ये हाथी लेके આ ઓલું આ એક કામ કરી આપણે એક સીન લઈ સૂંઢેથી મને અહીંયા બિહાર તો એવો સીન લઈ તો બાહુબલી કોઈને કેવું લાગે હું હે લા ઘોડો નથી ઘોડો નથી એલા હાથી હે. સોરી હવે માય ઘોડામાં. મિસ્ટેક હું આમ કરું સોરી હાથીભાઈ સોરી એ માં એ બા મુજા ઉતા દે તો માં એક ઓલો એક બાહુબલીનો સીન લઈ લેતો જય જયકાર ઓલું શું કહેવાનું એની પૂંછ ઓલી નથી અરે પણ ફ્લેક્સિબલ. વાંધો નહીં ઓલું બોલવાનું હું તો કે ઓલું મને નથી ખબર. અગડમ બગડમ તિગડમ નહીં ભેગું થાય હાલ ને. તો મિત્રો મજા આવી કોઈ જોવે નહીં ત્યાં લગીમાં તમને કહી દઉં કે આઈનો બ્લોગ આપણે આ રમકડા બ્લોગ આપણે નાના છોકરાઓ માટે બનાવ્યો હતો. તો આ બ્લોગનો આપણે અહીંયા જ સમાપ્ત કરી છીએ. જય દ્વારકાધીશ.